Hello, friends. How are you? Welcome back in the sixth part of interrogative sentences. We are solving the sentences from Marvel Grammar Book, you know very well. So I hope that you will have now better understanding about these interrogative sentences because this is the part of the revision. So you know very well when to use when, where, why, how many, how much, etc. Okay. પણ શરૂ કરીએ પહેલાં રિવિઝન પાર્ટ શરૂ કરીએ પહેલાં આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ રીડ ઓલ ધ ફોર ઓપ્શન્સ. Don't remain in overconfidence in your school prelim exams or in the board exam also. Please, I say, read all the four options. There may be some minute change and your answer may be correct or wrong also depending upon it. Okay, let's read. તો યશ અને વ્રજ બંને જણા વાંચો. ચલો 15. હી વોન્ટ WONT આપેલું છે. જુઓ પહેલાં હી વોન્ટ બરાબર WONT છે. હી વોન્ટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ. હી વોન્ટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ. એ તમને એક પણ શબ્દ કહેશે નહીં. તો વોન્ટ છે શેનું શોર્ટ ફોર્મ છે? વિલ નોટનું. બરાબર ને? હા કે ના? પણ યુ ઓબ્જેક્ટ છે. જુઓ યુ દેટ ઇઝ ધ ઓબ્જેક્ટ. હવે યુને ના વાંચીએ તો હી વોન્ટ ટેલ ઇવન અ સિંગલ વર્ડ. તો એ સિંગલ વર્ડ કોને નહીં કહે? અને કોને નહીં કહે એટલે એના માટે શું આવશે? હુમ આવે ને. કોને એટલે હુમ. બરાબર. તો પહેલું હુ વિલ નોટ ટેલ અ સિંગલ વર્ડ, આ તો આવે જ નહીં. હી નીચે ખાલી જગ્યા હોત તો આપણે એ લખત, પણ હું તો કરતા માટે પૂછાય. બીમાં જુઓ હુમ હી વિલ નોટ ટેલ અ સિંગલ વર્ડ. ખોટું. વિલ પાછળથી આગળ આવે અને હી આગળથી પાછળ જાય. પ્રશ્નાર્થ વાક્યમાં હી વિલ ના બોલાય પણ વિલ હી બોલાય. બરોબર ને? આ વસ્તુ ખાસ ધ્યાન આપવાની. એટલે અહીંયા હી વિલ લખ્યું છે તો હી વિલ ના આવે. તો સી જુઓ હુમ વિલ હી નોટ ટેલ અ સિંગલ વર્ડ. કરેક્ટ. હુમ વિલ હી પાછળથી વિલ આગળ આવશે. બરોબર. હુમ વિલ હી નોટ ટેલ અ સિંગલ વર્ડ. ડીમાં તો વાય આપ્યું છે એટલે વાયને તો લેવા દેવા નથી બીકોઝ ઇટ શોઝ ધ રીઝન. સો સી વિલ બી ધ આન્સર. એટલે તમારે 15 નંબર લખી અને એક્ઝામમાં સામે આખું સેન્ટેન્સ લખવાનું કે હુમ વિલ હી નોટ ટેલ અ સિંગલ વર્ડ. અને ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં પાછું. હા. ચલો શ્રેય અને ધ્યેય 16. મિસ્ટર KM પંડ્યા ઇઝ ટીચિંગ. મિસ્ટર KM પંડ્યા ઇઝ ટીચિંગ પણ શું ભણાવી રહ્યા છે? અ ગ્રામેટિકલ પોઈન્ટ ઇન ધ ક્લાસ. મેં ગ્રામેટિકલ પોઈન્ટ ઉપર આંગળી મૂકી દીધી. મેં ગ્રામેટિકલ પોઈન્ટ આખા ઉપર આંગળી નથી મૂકી, એકલું ગ્રામેટિકલ ઉપર આંગળી મૂકી છે. જો આ ગ્રામેટિકલ પોઈન્ટ આખા ઉપર આંગળી મૂકી દીધી હોત તો એમ કહેત કે વોટ ઇઝ મિસ્ટર KM પંડ્યા ટીચિંગ, તો વોટ વાપરત કે મિસ્ટર પંડ્યા શું ભણાવી રહ્યા છે. પણ એકલા આની ઉપર જ આંગળી છે તો મિસ્ટર KM પંડ્યા ઇઝ ટીચિંગ અ પોઈન્ટ ઇન ધ ક્લાસ. આવું કહું એટલે તરત જ કહેશે સાહેબ કયો પોઈન્ટ ભણાવી રહ્યા છે. અને કયો પોઈન્ટ એટલે વિચ પોઈન્ટ બોલાય. બરાબર ને? તો અહીંયા આપેલું છે જુઓ બી જુઓ વિચ પોઈન્ટ ઇઝ મિસ્ટર KM પંડ્યા ટીચિંગ. બીજું જોવા જવાની જરૂર જ નથી. નીચે હાઉ આપ્યું છે. હાઉ તો કેવી રીતે, વાય તો શા માટે. બરાબર. તો ફરી બોલું છું, યાદ રાખજો શ્રેય અને ધ્યેય. વિચ પોઈન્ટ ઇઝ KM પંડ્યા ટીચિંગ. આવડે ને? ઓકે. ચલો થોડી વાર માટે હું સાઈડમાં જતો રહું. હા. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ 17. જય અને મેઘ વાંચો. જય અને મેઘ. યુ મસ્ટ થિંક ટ્વાઇસ. ટ્વાઇસ એટલે બે વખત. બિફોર યુ સ્પીક. યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમારે બે વખત વિચારવું જોઈએ કંઈ પણ બોલતા પહેલાં. તો તમારે કેટલી વખત વિચારવું જોઈએ? અને કેટલી વખત એટલે કેટલી સંખ્યા બતાવીએ તો હાઉ મેની આવે. બરાબર. અને કેટલી વખત એટલે હાઉ મેની ટાઈમ્સ. હા કે ના? તો અહીંયા આગળ કહ્યું છે પહેલાંમાં જુઓ પહેલાંમાં કહે છે કે વેન
મસ્ટ યુ થિંક? ના. હાઉ મેની ટાઈમ્સ, સીમાં જુઓ, હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક? હોઈ શકે, પણ અહીંયા જુઓ બી જુઓ, વોટ મસ્ટ યુ ડુ બિફોર યુ સ્પીક? તમારે શું કરવું જોઈએ? નહીં, એવું કંઈ આપ્યું નથી. થિંક નીચે ક્રિયાપદને અંડરલાઈન હોત અહીંયા થિંક નીચે તો આપણે આ આન્સર વિચારત, પણ થિંક નીચે અંડરલાઈન નથી. વાય મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક? ખોટું. વાય તો રીઝન બતાવે. તો કેટલી વખત વિચારવું જોઈએ? તો ઓનલી ટ્વાઇસની નીચે જ અંડરલાઈન છે. તો જય આપણે કહી શકીએ કે હાઉ મેની ટાઈમ્સ, મસ્ટ પાછળથી આગળ આવશે, બરોબર. મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક? અગેન આઈ સે, હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક? બરોબર ને? ચલો 18. હા, ફોરમ અને નિશા વાંચો. ધ પ્રોસેસન વિલ એન્ડ, પ્રોસેસન એટલે સરઘસ, વરઘોડો. ધ પ્રોસેસન વિલ એન્ડ, સરઘસ અટકી જશે, વરઘોડો અટકી જશે. ક્યાં અટકી જશે? એટ ધ સુભાષચંદ્ર બોઝ ચોક. સુભાષચંદ્ર બોઝ ચોક પાસે વરઘોડો અટકી જશે. તો નિશા, અહીંયા એટ ધ સુભાષચંદ્ર બોઝ ચોક એ શું બતાવે છે? દેટ શોઝ ધ પ્લેસ. અને પ્લેસ બતાવતું હોય ત્યાં શેના વડે ક્વેશ્ચન પૂછીશું? વેર વડે, બરોબર. તો એમાં તો વેન આપ્યું છે એટલે કામનું નથી. બીમાં હાઉ એટલે તો કેવી રીતે. ડીમાં તો હુઝ ચોક એવું તો છે નહીં. શું આવશે? વેર વિલ ધ પ્રોસેસન એન્ડ. 18માં લખીશું વેર વિલ ધ પ્રોસેસન એન્ડ. બરોબર ને હર્ષશ્રી? ચલો જીયા અને યશ્રી 19. યુ કેન લર્ન ઇંગ્લિશ. યુ કેન લર્ન ઇંગ્લિશ પણ શું? બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. તો બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી ઉપર હું આંગળી મૂકી દઉં તો યુ કેન લર્ન ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ શીખી શકો છો. આવું કહું એટલે યાશ્રી તરત પૂછે કેવી રીતે શીખી શકીએ? અને કેવી રીતે એટલે ક્વેશ્ચનને શેના વડે પૂછીશું? હાઉ વડે. તો અહીંયા ક્યાંય હાઉ આપેલું છે? હા, હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ છે ને. હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ, બરોબર. ચાલો 20th સેન્ટેન્સ. ક્રેમિંગ આન્સર્સ, જવાબો ગોખવાય અને that is called as cramming answers. Cramming answers will maintain tension. Cramming answers will maintain tension. જવાબોની ગોખણ પટ્ટી ટેન્શન પેદા કરે. તો અહીંયા કર્તા તરીકે જ જવાબ છે, કર્તા તરીકે જ પ્રશ્ન પૂછવાનો છે. જો માણસ જાતિ હોય તો આપણે હું લખત, પણ માણસ જાતિ નથી. તો આપણે અહીંયા શું ટેન્શન પેદા કરે છે અને શું ટેન્શન પેદા કરે છે એની માટે શું આવશે? વોટ. પણ વોટવાળા તો કેટલા બધા છે? બધા જ છે. તો બધા થોડા આન્સર આવે, બરાબર. આ કર્તાની જગ્યાએ વોટ મૂકી દો, બાકી બધું જૈસે થે, બરાબર. તો આવું ક્યાં આપ્યું છે? વોટ વિલ ક્રિએટ માઉન્ટેન? ના. વોટ વિલ માઉન્ટેન ટેન્શન, આ જ એક પરફેક્ટ આન્સર છે. વોટ વિલ માઉન્ટેન ટેન્શન, બરાબર. ક્રેમિંગ આન્સર્સની જગ્યાએ વોટ મૂકી દીધું અને બાકીનું બધું વિથ અધર થિંગ્સ વિલ રિમેઇન ધ સેમ. તો કહી શકાય કે વોટ વિલ માઉન્ટેન ટેન્શન, બરાબર છે ને? ઓકે, ચલો નેક્સ્ટ પેજ. ચલો નેક્સ્ટ પેજ 21. વાચા અને સૃષ્ટિ. વાંચો બેટા. 21. દેવાંગી કેન ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન એટલે વક્તૃત્વ સ્પર્ધા. દેવાંગી કેન ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન એઝ સી ઇઝ ગુડ એટ સ્પીકિંગ. એઝ સી ઇઝ ગુડ એટ સ્પીકિંગ. અહીંયા એઝ એટલે કારણ કે. એઝનો મતલબ શું થાય છે? કારણ કે દેવાંગી ઇલોક્યુશન વક્તૃત્વ સ્પર્ધામાં ઇલોક્યુશન કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકે છે કારણ કે એઝ સી ઇઝ ગુડ એટ સ્પીકિંગ કહ્યું છે ને. તો એઝ વાળું સેન્ટેન્સ શું બતાવે છે? દેટ શોઝ અ રીઝન. અને રીઝન બતાવતું હોય તો વાય વડે પ્રશ્ન પૂછાય ને. રીઝન બતાવતું હોય તો વાય વડે. પહેલામાં તો હાઉ છે, બીજામાં વોટ છે, સીમાં શું છે જુઓ તો
વાય કેન દેવાંગી ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન? બે વસ્તુ જોવાની. પહેલું તો અંડરલાઇન વર્ડ ક્વેશ્ચનમાં ના આવવો જોઈએ અને બીજું ક્વેશ્ચન વર્ડ જે છે WH ક્વેશ્ચન એની ચોઇસ પરફેક્ટ હોવી જોઈએ. સો સી વિલ બી ધ આન્સર. તો વાચાને સૃષ્ટિ વાંચો તો ફરીથી. વાય કેન દેવાંગી ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન? બરોબર. દેન આફ્ટર 22, જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ હિઝ ગ્રેજ્યુએશન એટ બરોડા. તો સમર્થ અને કશ્યપ. એટ બરોડાની અંડરલાઇન છે, સમર્થ અને કશ્યપ. અને એટ બરોડા શું બતાવે છે? રીઝન બતાવે, ટાઈમ બતાવે, કે પ્લેસ બતાવે છે, કે રીત બતાવે, મેનર બતાવે? પ્લેસ બતાવે છે, સિટી છે. બરોબર. અને પ્લેસ બતાવે એટલે શું વાપરીશું? વેર વાપરીશું ને. વેર એટલે ક્યાં. કશ્યપ ક્યાં છે? સમર્થ ક્યાં સંતાયો છે? બરાબર. ઓ સર હું અહીંયા જ છું. હા, તો વેર વાળું એક જ છે. અહીંયા કે છે જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન એટ બરોડા. તો બરોડા ઉપર આંગળી મૂકી દઈએ તો જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન. જેનિલ એનું ગ્રેજ્યુએશન કરવા જઈ રહ્યો છે, પણ ભાઈ ક્યાં? તો ક્યાં માટે કહી શકાય વેર ઇઝ જેનિલ ગોઈંગ ટુ ડુ હિઝ ગ્રેજ્યુએશન. તમને એમ થશે કે સર વેર અહીંયા પણ આપેલું છે, પણ જુઓ અહીંયા આગળ ઇઝ પાછળથી આગળ આવવું જોઈએ, જેનિલ પાછળ જવો જોઈએ. વેર ઇઝ જેનિલ એમ બોલાય ક્વેશ્ચન પૂછીએ ત્યારે. વેર જેનિલ ઇઝ એમ ના કહેવાય. બરાબર. એટલા માટે નથી એવું, એટલા માટે ત્યાં ખોટું છે. અને ડીમાં તો વાય જ આપ્યો છે. સો સી વિલ બી ધ કરેક્ટ આન્સર. કે વેર ઇઝ આગળ આવ્યું ને. વેર ઇઝ જેનિલ ગોઈંગ ટુ ડુ વેર ઇઝ જેનિલ ગોઈંગ ટુ ડુ હિઝ ગ્રેજ્યુએશન? બરાબર ને. એની ડિગ્રી મેળવવા માટે ક્યાં જઈ રહ્યો છે? ચલો, મેઘ અને મિત મેઘ, મિત અને મહાવીર M3 એમનો ક્યુબ કહેવાય ને, આમ તો નહીં. મેઘ, મિત અને મહાવીર. ઓકે, ચલો. કૃપા હેઝ સીન વન ઓફ અ પેરોટ ઇન ધ કોર્ટયાર્ડ. શું કહે છે? કૃપા હેઝ સીન યંગ વન ઓફ પેરોટ ઇન ધ કોર્ટયાર્ડ. કોર્ટયાર્ડ એટલે વરંડો અને યંગ વન એટલે એનું બચ્ચું. પણ કોનું બચ્ચું વરંડામાં કૃપાએ જોયું? પેરોટનું જોયું ને. તો મેં કોનું બચ્ચું જવાબમાં જ બોલી છે. કોનું બચ્ચું? તો કોનું માલિકી દર્શાવે છે, અને માલિકી દર્શાવતા હોય, સંબંધ બતાવતા હોય તો વી વિલ યુઝ હુઝ યંગ વન. કોનું બચ્ચું? તો આપણે શું કહીશું? હુઝ યંગ વન. તો અહીંયા હુઝ યંગ વન વાળા બે દેખાય છે. અરે સર 3 છે, જુઓ. હા દિયા, જોયું મેં. તો ચાલો આપણે વોટને તો કાઢી જ દીધું. તો પહેલાં બી વાંચો. હુઝ યંગ વન ડીડ કૃપા સી ઇન ધ કોર્ટયાર્ડ? ના આવે. કેમ ના આવે? અહીંયા ડીડ વાપર્યું છે. ક્વેશ્ચનમાં તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, હેઝ સીન છે. તો ક્વેશ્ચન હેઝ સીન છે, તો નીચે બી આન્સરમાં બી હેઝ સીન જ આવે ને. કાળ બદલાય નહીં. ઇટ્સ નોટ અવર ફાધર્સ ગાર્ડન. બરાબર, એટલે બી ના આવે. સીમાં જુઓ, હુઝ યંગ વન કૃપા હેઝ સીન ઇન ધ કોર્ટયાર્ડ. આમાં શું ભૂલ કરી? પાછળથી હેઝ પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આગળ આવી જવું જોઈએ, અને આગળથી કૃપા કરતાં પાછળ જાય. કે હુઝ યંગ વન હેઝ કૃપા સીન એમ બોલાય. કૃપા હેઝ સીન એમ પ્રશ્ન પૂછીએ ત્યારે ના બોલાય. કરતાં આગળ શેમાં આવે? વિધાન વાક્યમાં આવે. પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીના રૂપો આગળ આવે. તો વન એન્ડ ઓનલી આન્સર શું થશે? હુઝ યંગ વન હેઝ કૃપા સીન ઇન ધ કોર્ટયાર્ડ. Again I repeat, whose young one has Krupa seen in the courtyard? બરોબર ને. કોર્ટયાર્ડ એટલે વરંડો. હા કે ના? ઓકે, ચાલો ઉપર સાઈડમાં જતો રહું. દેખાય છે ને? ઓકે, ના દેખાય ટ્રાય કરવાનો ભાઈ. હવે આટલો તો આગો પાછો થઉં છું. હા, અમારે હું 6થા ધોરણમાં નવસારીમાં ભણતો હતો ને, ત્યારે મારા મેથ્સના એક સર હતા. એવા સાયન્સ લેતા હતા, મેથ્સની સાયન્સ લેતા હતા. બિચારા બહુ ભોળા હતા.
એકદમ દયાળુ અને ભોળાની પરાકાષ્ઠા ત્યાં આવે કે અમને સાયન્સમાં નોટ લખાવતા હોય અને અમે આમ લખતા હોઈએ. 6ઠા 7મા ધોરણની વાત કરો છો. હું નવસારી, મારા ફાધરની બદલી થઈ હતી, અમે નવસારી ધ ટાટા બોયઝ સ્કૂલમાં હું ભણવા ગયો હતો. ત્યાં અન્નપૂર્ણા નદી ત્યાંની, અને નદીના કિનારે આ સ્કૂલ, બહુ ભણવાની મજા આવતી. ટાટા બોયઝ સ્કૂલ, નામ બી બોલું છું એટલે કોઈને ચેક કરવું હોય તો કરી શકાય, મિતને ખાસ. ભોળા સાહેબ એટલા બધા કે આમ લખાવતા હોય એ બોલતા હોય, અમે લખતા હોય ને કોઈ આમ લખતા પાછળ પડી જાય કે સર ઊભા રહો ને, સર ઊભા રહો ને. છોકરાનો કહેવાનો મતલબ એમ હોય કે તમે થોડુંક પોઝ કરો, હું ત્યાં સુધી લખી દઉં. સર એટલા ભોળા કે એવું સમજે કે મારે બેઠા બેઠા નથી ભણાવવાનું, હું ઊભો થઈ જાઉં. તો બિચારા બેઠા બેઠા ભણાવી દીધું હોય અમે પહેલાં, અને પછી ટેબલ ખુરશી ઉપર બેસે અને બધું મેન્શન કરે અને અમે બધા લખીએ, બરાબર. પછી બધાને ખબર પડી ગઈ એટલે બધાએ કહે સર ઊભા રહો ને. પેલા બિચારા ભોળા ઊભા થઈ જતા હતા. આ કહું એટલે મને એટલું દયા આવે છે અત્યારે કે આવું કરાય કોઈ દિવસ? ગુરુદેવો ભવ. ચાલો, માતા પિતા અને ગુરુની આગળ નિર્દોષ મજાક કરાય, આવી ટીખળ ના કરાય. હો, યાદ રાખજો પાછા. અને ગુરુ એટલે બધા કે દાઢીવાળા હોય એવું જરૂરી નથી, ક્લીન શેવ બી હોઈ શકે. બરાબર ને? વિવેક, ધૂમકેતુ છે તો ધૂમકેતુ ક્યારે દેખાય ને જાય જ નથી ખબર પડતી. 24 વાંચો વિવેક. હી વોઝ હેવિંગ હિઝ મીલ એટલે ભોજન. હી વોઝ હેવિંગ હિઝ મીલ, એનું ભોજન લઈ રહ્યો હતો. વેન આઈ નોક્ડ ધ ડોર, તો વેન આઈ નોક્ડ એટ ધ ડોર આ આખો સમય બતાવે છે. ધેટ શોઝ ધ ટાઈમ, કે જ્યારે મેં એના ડોર પર નોક કર્યું ત્યારે હી વોઝ હેવિંગ હિઝ મીલ. પણ આ જે અંડરલાઇન વર્ડ્સને કાઢી નાખીએ તો આટલું જ રહે છે કે હી વોઝ હેવિંગ હિઝ મીલ. ક્યારે? એ ક્યારે ભોજન કરી રહ્યો હતો? બરાબર, આપણે એમ કહીશું ને કે ક્યારે ભોજન કરી રહ્યો હતો. બરાબર, તો એની માટેનો ઓપ્શનમાં આપ્યું છે જુઓ. અને એમાં એ સેક્શનમાં તમે એમાં જોશો તો કહે છે, શું કહે છે કે વોટ વોઝ હી ડુઈંગ. ના, એ તો ખબર જ છે ને, હી વોઝ હેવિંગ હિઝ મીલ. બરાબર, પણ અહીંયા ચોક્કસ ટાઈમ નથી કહ્યો. અહીંયા શું કહે છે કે વેન આઈ નોક એટ ધ ડોર, એટ 4 o'clock, એટ 5 o'clock, એટ 12 o'clock એમ કહ્યું હોત તો કદાચ એમ વિચારત કે એટ વોટ ટાઈમ હી વોઝ હેવિંગ મીલ, તો આપણે ચોક્કસ ટાઈમ મેન્શન કરત, પિક્યુલર ટાઈમ મેન્શન કરત. બટ particular time is not mentioned, so we can say when was he having his meal. એ ભોજન ક્યારે કરી રહ્યો હતો? તો આપણે કહી શકાય કે when was he having his meal, so we can say he was having his meal when I knock at the door. બરોબર. છેલ્લું ડીમાં તો વાય છે એટલે તો આવશે નહીં. દેન આફ્ટર 25th હેલ્લીબેન વાંચો અને મહાવીર તમે બી વાંચો. Hemani would spare some time for reading when she was in the high school. I repeat, Hemani would spare some time for reading when she was in the high school. તો when she was in the high school ઉપર આંગળી મૂકી દઈએ તો Hemani would spare some time for reading. ક્યારે જ આવશે? હાઉ તો આવશે નહીં, બરાબર. વાય તો આવશે નહીં. તો વેનવાળા બે જ આપ્યા છે, એ અને ડી. વાંચીએ ત્યારે વેન વુડ હેમાની સ્પેર ટાઈમ ફોર રીડિંગ, એમાં કહ્યું છે. પણ એમાં આન્સર મળી જાય એટલે ડી નહીં વાંચવાનું, એવું નહીં કરવાનું. હા, ધ્યાન આપજો. ડીમાં શું કહે છે? વેન હેમાની વુડ સ્પેર ટાઈમ ફોર રીડિંગ. તો ડી ખોટું છે. પણ કેમ ખોટું છે? કારણ કે વેન પછી વુડ આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા હેમાની કરતા મૂકી દીધો. બરાબર. વેન વુડ હેમાની હોય, વેન હેમાની વુડ ના હોય. સો વી કેન સે વેન વુડ હેમાની સ્પેર ટાઈમ ફોર રીડિંગ. બરાબર ને? 26 ધ લેફ્ટનન્ટ, આર્મીની ડિગ્રી છે લેફ્ટનન્ટ, લ્યુટેનન્ટ નથી. બરાબર. ધ લેફ્ટનન્ટ wrote a few letters to Meynell. Hollis Meynell.
10મા ધોરણનો છેલ્લો પાઠ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, બરાબર ને? યાદ હશે જ આ સ્ટોરી. ધ લેફ્ટનન્ટ રોટ અ ફ્યુ લેટર્સ ટુ મેનલ. અ ફ્યુ, મેં આગળ કહ્યું હતું એમ, અ ફ્યુ એટલે થોડાક, અ ફ્યુ એટલે થોડાક. પણ આ કાઉન્ટેબલ નાઉન હોય એની માટે આપણે ફ્યુ વાપરીએ છીએ. નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ, જેને ગણી શકાય, આંગળીના વેઢે ગણી શકાય, જેને કિલોમાં, જથ્થામાં, લીટરમાં માપવા નથી પડતા. લેટર્સ તો ગણી શકાય. કેટલા લેટર આવ્યા? તો કે 7 લેટર આવ્યા. ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સ છે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર? 7 સ્ટુડન્ટ્સ. ધેર આર 7 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. બરોબર ને? એટલે કાઉન્ટેબલ નાઉન માટે ફ્યુ વાપરીએ છીએ. કાઉન્ટેબલ નાઉન માટે ફ્યુ વાપરીએ છીએ ને એ વસ્તુ હવે કામ લાગશે. કાઉન્ટેબલ નાઉન માટે જ હાઉ મેની વાપરીએ. લીટર, મિલીલીટર, ગ્રામ, કિલોગ્રામ એની માટે તો હાઉ મચ વપરાય. બરોબર ને? અહીંયા લેટર્સ છે જેને ગણી શકાય છે, તો કહી શકાય લેફ્ટનન્ટે કેટલા લેટર મેનલને લખ્યા, એટલે હાઉ મેની આવશે. પણ અહીંયા રોટ છે ભૂતકાળમાં, અને ભૂતકાળ હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ, રોટ હોય તો ડીડ રાઇટ. બરોબર ને? ડીડ રાઇટ. તો કહી શકાય વોટ ડીડ લેફ્ટનન્ટ ડુ? ના મુન્ના ના. કેટલા લેટર્સ? તો હાઉ મચ હોય કોઈ દિવસ? કિલોના ભાવે લેટર હતા? ના મુન્ના ના. હાઉ મેની લેટર્સ ડીડ ધ લેફ્ટનન્ટ રોટ ટુ મેનલ? ખોટો આન્સર. ખોટો આન્સર જ નહોતો. ડીડ જોડે ક્રિયાપદનું મેઇન વર્બ આવે. અહીંયા તો રોટ લખ્યું છે. હાઉ મેની લેટર્સ ડીડ લેફ્ટનન્ટ રોટ? રોટ થોડું આવે. દેટ ઇઝ ધ રોંગ આન્સર. તો કરેક્ટ આન્સર શું આવશે? એટલે જ કહું છું બધા ઓપ્શન વાંચવાના. હા, હાઉ મેની લેટર્સ ડીડ લેફ્ટનન્ટ, જુઓ, ડીડ લેફ્ટનન્ટ રાઇટ ટુ મેનલ? સો ડી વિલ બી ધ આન્સર. બરોબર ને? દે. હા સર, ધ્યાન રાખજે. દે. હાઉ મેની લેટર્સ ડીડ ધ લેફ્ટનન્ટ રાઇટ ટુ મેનલ? બરોબર. હોલિઝ મેનલ હિરોઈનનું નામ હતું ને, હોલિઝ મેનલ. ચલો લાસ્ટ પેજ. ક્ષિતિ અને પંક્તિ વાંચો. પંક્તિ બેટા શું કહે છે જુઓ. 27. વેન ધ સ્પ્રિંગ અરાઇવ્સ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ, બરાબર. ઓટમ એટલે પાનખર ઋતુ. આ યાદ રાખવાનું. ઓટમ એટલે પાનખર ઋતુ, અને ઋતુઓની રાણી સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. ઇંગ્લિશ કલ્ચરમાં કહેવાય. હા, બાકી આપણા હિન્દી કલ્ચરમાં, ઇન્ડિયન કલ્ચરમાં વર્ષા ઋતુ છે ઋતુઓની રાણી. લીલા રંગની ચાદર પહેરી, મોરે ટવકા કર્યા. બરોબર ને? ચલો, વેન ધ સ્પ્રિંગ અરાઇવ્સ, જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે ઓલ ધ ટ્રીઝ વેર કોસ્ચ્યુમ્સ, ત્યારે બધા જ ટ્રી કોસ્ચ્યુમ પહેરે છે. બરોબર. કોસ્ચ્યુમ કયા રંગનું પહેરે? ગ્રીન કલરનું પહેરે ને. ઓલ ધ ટ્રીઝ વર કોસ્ચ્યુમ્સ. તો બધા જ ટ્રી કોસ્ચ્યુમ ક્યારે પહેરે છે? તો વેન ધ સ્પ્રિંગ અરાઇવ્સ. વેન ધ સ્પ્રિંગ અરાઇવ્સ જે છે ને, ઇટ શોઝ ટાઈમ. એ શું બતાવે છે? સમય બતાવે છે. ઇટ શોઝ ટાઈમ. તો બાકીનું ખાલી વાંચો. ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ. બધા જ વૃક્ષો કલરફુલ કોસ્ચ્યુમ્સ પહેરે છે. રંગબેરંગી એમને ફ્લાવર્સ આવે. ગુલમોરનું ઝાડ તો તમે જોયું હોય તો પાંદડા દેખાય જ નહીં, મસ્ત મજાના ફૂલો દેખાય લાલ કલરના. એમાં ફૂલ હોય, એમાં આજુબાજુમાં આમ રાણી હોય, આમ ઝુમખામાં હોય, અને અહીંયા એક રાજા હોય. ક્યારેક એ રાજા આમ કરી તોડી અને રાજાનો જે જાડો ભાગ છે એ ખાજો. હાથ ધોઈને ખાજો, બહુ જ મસ્ત લાગશે, ખટ્ટું મીઠું લાગશે. ગુલમોર. હા, ગુલમોર. તો ઓલ ધ ટ્રીઝ વર કોસ્ચ્યુમ્સ, બધા જ ટ્રી કોસ્ચ્યુમ પહેરે છે. તો આપણે પૂછી શકાય કે ક્યારે? પણ પંક્તિબેન પૂછશે ક્યારે ટ્રીઝ કલરફુલ કોસ્ચ્યુમ પહેરે? તો ક્યારે એટલે દેટ શોઝ ટાઈમ, અને ટાઈમ બતાવવા માટે એક જ વસ્તુ આવે. શું? વેન. તો કહી શકાય ઉપર તો વોટ છે એટલે એ બી ના ચાલે, અહીંયા તો હાઉ અને વાય છે એ બી ના ચાલે. તો શું કહીશું? વેન ડુ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ? વેન ડુ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ? બરોબર ને? દેન આફ્ટર નેક્સ્ટ. હા, આર્યન વાંચો. આર્યન અને નૈતિક. ધ સ્મોક એન્ડ ગેસીસ. સ્મોક એન્ડ ગેસીસ.
કોઝ એર પોલ્યુશન. ઝેરી વાયુઓ અને ધુમાડો એર પોલ્યુશન કરે છે. તો કોણ એર પોલ્યુશન કરે છે? તો કર્તા ઉપર જ હું આંગળી મૂકી દઉં તો કોઝ એર પોલ્યુશન. એર પોલ્યુશન કરે છે. પણ કોઝ કયા કાળમાં છે? મેઇન વર્ડ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો માણસ જાતિ હોત તો આપણે એમ કહેત કે હુ કોઝ એર પોલ્યુશન. પણ અહીંયા તો સ્મોક અને ગેસ, એ માણસ નથી. તો શું એર પોલ્યુશન કરે છે? બરોબર. તો કહી શકાય હાઉ તો આવે નહીં, હું તો માણસ માટે આવે, વેન તો સમય બતાવે. તો શું આવશે? વોટ કોઝિસ એર પોલ્યુશન. શું કહીશું? વોટ કોઝિસ એર પોલ્યુશન. આર્યન ધ્યાન રાખજો હો. ઘણી વાર તો મને તારી બહુ ઈર્ષ્યા આવે છે. ચારધામ દર્શન કરી આવ્યો તું યાર, આટલી નાની ઉંમરે, બહુ સારી વાત છે. હા, અને પાછા બધા જ્યોતિર્લિંગોય ફરીને આવ્યો. બહુ જ અદ્ભુત કહેવાય. નસીબદારોને આવું સુખ મળે. ચારધામે કરવાનું અને 12 જ્યોતિર્લિંગ પણ દર્શન કરવાના, 12. વાહ, ચલો, નસીબદાર છે. આવા નસીબદારના આપણે ટીચર છીએ, એટલે આપણે બી નસીબદાર છીએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું બોલો. મૈત્રી અને ક્રિશા શું કહે છે? આઈ વિલ કોપી નાના પાટેકર્સ એક્ટિંગ ઇન ધ કોમેડી શો. આ જબરું. કોઈ બી કોમેડી શો હોય ને, એમાં જે આર્ટિસ્ટ હોય ને, મિમિક્રી આર્ટિસ્ટ, દે વિલ મેક કોમેડી ઓફ નાના પાટેકર. એક ચોક્કસ એમની કલા છે. હવે નાના પાટેકર બહુ ઓછી કોમેડી કરતા હોય, બરાબર, પણ એમની એક્ટિંગ કરે કે આઈ વિલ કોપી નાના પાટેકર્સ એક્ટિંગ ઇન ધ કોમેડી શો. પણ અહીંયા આવું જ્યારે આવે ત્યારે જોવાનું કે એપોસ્ટ્રોફી એસ છે. અને બહુ જ શરૂઆતમાં કહી દીધું હતું, જ્યારે બી એપોસ્ટ્રોફી એસ હોય, દેટ મીન્સ ઇટ શોઝ ઓનરશિપ ઓર ઇટ શોઝ રિલેશન. એ સંબંધ બતાવે છે, રિલેશન બતાવે છે. બરાબર. આના પપ્પા, આની એક્ટિંગ. અને જ્યારે સંબંધ બતાવતા હોય, રિલેશન બતાવતા હોય, માલિકી બતાવતા હોય, તો પ્રશ્ન શેના વડે પૂછાય? વન એન્ડ ઓનલી હુઝ વડે. તો કોની એક્ટિંગ તમે કોમેડી શોમાં કરવાના છો? તો કહી શકાય કે હુઝ એક્ટિંગ વિલ યુ કોપી ઇન ધ કોમેડી શો. ફરીથી બોલું છું, હુઝ એક્ટિંગ વિલ યુ કોપી ઇન ધ કોમેડી શો. ઓકે, ચલો. 10th, યોર મોબાઈલ શોઝ. યોર મોબાઈલ શોઝ, શોઝ છે, SHOWS, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે ES લગાવેલું છે, બરાબર ને? યોર મોબાઈલ શોઝ ધેટ ઇટ હેઝ અ લો બેટરી. અહીંયા પછી ફૂલ સ્ટોપ છે, પ્રશ્નાર્થ નથી. યોર મોબાઈલ શોઝ ધેટ ઇટ હેઝ અ લો બેટરી. આની ઉપર હું આંગળી મૂકી દઉં લો બેટરી ઉપર, તો તમારો મોબાઈલ શું સૂચવે છે? તમારો મોબાઈલ શું બતાવે છે? તો વોટ વડે પ્રશ્ન બનશે ને, બરાબર. વોટવાળા 2 નહીં પણ 3 આપ્યા છે. વેન તો આવશે જ નહીં, બરાબર. ત્રીજું સેન્ટેન્સ બીનું વંચાય, એની માટે હું થોડોક સાઈડમાં જતો રહું. હા કે ના? હા. તો અહીંયા કહી શકાય, પહેલાંમાં વાંચો તો વોટ ડુ યોર મોબાઈલ શો. ડુ આપ્યું છે, પણ અહીંયા શોઝ છે. અને શોઝ હોય મતલબ કે ડઝ પ્લસ મેઇન વર્બ આવે. ખાલી મૂળ ક્રિયાપદ હોત તો ડુ પ્લસ મેઇન વર્બ આવે, એટલે એ આન્સર ના આવે, બરાબર. વોટ ડઝ યોર મોબાઈલ શો. શું આવશે? વોટ ડઝ યોર મોબાઈલ શો. પણ મેં જ તમને કહ્યું હતું બીજા ઓપ્શન વાંચવાના. તો વોટ ડઝ યોર મોબાઈલ શોઝ કહ્યું છે. ડુ, ડઝ અને ડીડ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર ને? તો અહીંયા શોઝ આવે કોઈ દિવસ? ના આવે ને. તો પછી માનું આવું બહાનું કાઢવાનું. તો શું આવશે? માનવ અને ઋષિ. વોટ ડઝ યોર મોબાઈલ શો. ઓકે, ચલો. લાસ્ટ સેન્ટેન્સ માનવ અને ઋષિ બોલશે, બરાબર. માનવ અને ઋષિ. વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ફર્સ્ટ. શબ્દને પહેલાં સમજવો જોઈએ. વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ફર્સ્ટ. પહેલાં શબ્દને સમજવો જોઈએ. એન્ડ ધેન, અને ત્યારબાદ. સમય બતાવે છે, જુઓ. આગળ વાંચવા નહીં લાગવાનું, જોવાનું એક એક શબ્દ. ટાઈમ બતાવે છે કે વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ફર્સ્ટ. આપણે પહેલાં શબ્દને સમજવું જોઈએ. એન્ડ ધેન, અને ત્યારબાદ. યુ કેન યુઝ ઇટ ઇન અ સેન્ટેન્સ. અને ત્યારબાદ તમે એને સેન્ટેન્સમાં વાપરી શકો. તો આની ઉપર હું આંગળી મૂકી દઉં તો તમે ક્યારે શબ્દને
સેન્ટેન્સમાં વાપરી શકો? ક્યારે? ક્યારે? તો શું શેના વડે પ્રશ્ન પૂછાય? વોટ વડે? હાઉ વડે? હુ વડે? જા હવે. શેના વડે? વેન કેન વી યુઝ અ વર્ડ ઇન અ સેન્ટેન્સ? ફરી બોલું છું, વેન કેન વી યુઝ અ વર્ડ ઇન અ સેન્ટેન્સ? હા કે ના? બોલતા રહેજો. હું દિવ્ય કાન દ્વારા સાંભળી જ રહ્યો છું, હા, એટલે તમારે બોલતા તો રહેવાનું છે, બરાબર? તો અહીંયા સુધી આપણે ભણ્યા. આટલા સેન્ટેન્સીસ તમે તમારી નોટમાં લખી દેશો. ડાયરેક્ટ આન્સર લખશો તો પણ ચાલશે. એઝ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ રિવિઝન, સો આઈ ડોન્ટ ઇન્સિસ્ટ યુ ટુ રાઇટ ધ મેઇન સેન્ટેન્સ ઓલ્સો. તમે 31 કરી અને જે બી એનો આન્સર થાય છે એ સેન્ટેન્સ એની સામે લખી શકશો. ઓકે, મળીએ ત્યારે નેક્સ્ટ પાર્ટમાં. બાય.